ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. લડત લોકતંત્રની. લોકતંત્રને સમજવા માટે આપણે આપણા દેશના બંધારણથી લઈને આપણા દેશની ઐતિહાસિકતા પણ ચકાસવી પડે છે. તેવી જ રીતે જો લોકતંત્રના ઇતિહાસને આદિવાસી વિસ્તારોમાં સમજવું હોય અને ખાસ કરીને જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે જો ઇતિહાસને આપણે રાજકીય લેવલે સમજવા માંગતા હોય તો ત્યાંના સ્થાનિક વડીલોની વાતો અને જે પૂર્વજોનો ઇતિહાસ છે, જે અહીં પોતાનું રાજકારણ રમીને મૂકીને અને જીતીને ગયા છે એવા લોકોને જાણવા પડે અને એને જાણવા માટે જ આપણે ડિસિઝન ન્યૂઝ દ્વારા લડત લોકતંત્રની કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આપણે અત્યાર સુધીમાં એક નવસારીના જે અનંત પટેલ જે છે એ સંભવિત ઉમેદવાર કોંગ્રેસના ગણાવાઈ રહ્યા છે, ત્યારે એમના રાજકીય ગુરુ સમાન બાબુ કાકા સાથે વાત કરી અને નવસારીનું જે રાજકારણ હતું આદિવાસી વિસ્તારોનું ખાસ કરીને એને સમજવાનો પ્રયત્ન કર્યો. આજે ડાંગનું જે રાજકારણ છે, જે રાજકારણની ઐતિહાસિકતા છે, રાજકારણ કેવી રીતે અહીંયા વર્ષોથી ખેલાઈ રહ્યું છે અને કેવી રીતે ડાંગમાં જે મતદારો છે એમને રીઝવવામાં આવે છે, કેવી રીતે નેતાઓ દ્વારા અહીં પોતાના પક્ષને વિજયી બનાવવામાં આવે છે, એ તમામ પ્રકારની માહિતી આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ તો ખરી જ, પણ અત્યારની જે વર્તમાનની જે પરિસ્થિતિ છે એને કેવી રીતે આદિવાસીઓ જુએ છે, રાજકારણને કેવી રીતે જુએ છે અને રાજકીય પક્ષોના જે નેતાઓ છે એ ડાંગમાં રાજકારણને કેવી રીતે આગળ વધારી રહ્યા છે, એમને એવી તમામ પ્રકારની માહિતી આજે આપણે મેળવવાના છે. આજે આપણી સાથે જોડાયા છે અહીંના જે સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે પ્રકૃતિ પૂજામાં વધારે માને છે. આદિવાસી જે વારસો છે, વારસા પરંપરાગત જે રીત રિવાજો છે એમની સાથે સતત જોડાયેલા રહે છે. આદિવાસી આંદોલનો હોય કે આદિવાસી રેલીઓ હોય, આદિવાસી હક અધિકારની વાતો હોય, એવો સતત ત્યાં હાજર હોય જ છે. આદિવાસીઓના પ્રખર હિમાયતી અને દરેક હક અને અધિકારની લડાઈમાં અગ્રેસર રહેતા એવા આપણી સાથે વડીલ છે. આપણે એમની સાથે વાત કરીશું અને આ ડાંગના રાજકારણને જાણવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે આજે ગમજુભાઈ ખાલપાભાઈ ચૌધરી છે. તેઓ સતત ડાંગના રહેવાસી છે અને સતત જે આદિવાસી હક અધિકારની લડતો હોય એમાં ભાગ લેતા હોય છે. આપણે એમની સાથે વાત કરીશું. સૌથી પહેલાં તો ગમજુભાઈ, તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. 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 આપનું પણ જોહાર. મારો પહેલો પ્રશ્ન એ છે કે મારે જો ડાંગનું રાજકારણ સમજવું હોય તો સૌથી પહેલાં કયા વિષય પર આપણે ચર્ચા કરી શકીએ? ડાંગનું રાજકારણમાં આમ જોવા જઈએ ને તો લોકાલિટી જે ખરી એ લોકાલિટી ઘણી બધી વજૂદો માગી રહી છે અને ગામડાના પ્રજા લગભગ છે ને તો આમ જોવા જઈએ તો શિક્ષિત છે પણ સમજદાર નથી. ક્યાં તો પછી કોઈના પણ વાતોમાં આવી જવા વાળી પ્રજા છે. યાને કે પોતે ડિસિઝન લેવાનું હોય, તર્ક લેવાનો હોય કે એની પાછળનું આ રહસ્ય શું છે, એ જ્યારે આપણી સામાજિક વાતો હોય તો એને દરકિનાર કરીને બીજા કોઈ પ્રજા વાત કરતી હોય કે એનો પ્રભાવમાં એ આવી જાય છે. સ્વાભાવિક રીતે આદિવાસીઓ ભોળા હોય એટલે એ લોકો કોઈના પ્રભાવમાં છે ને જલ્દી આવી જતા હોય છે. તેનો દુર્લાભ કે ગેરલાભ જે છે તે પ્રજા છે ને ઉઠાવે છે. હવે આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ કે આપણું અસ્તિત્વ જે છે તે જળ છે, જંગલ છે અને જમીન છે, માય છે, માટી છે અને માનુષ છે. તો આ વસ્તુઓને આપણે કઈ રીતે બચાવી શકીએ, એના માટેના જે આપણા જે આંદોલનો છે, સંઘર્ષ કરીએ છીએ કે સામાજિક રીતે આપણે આર્થિક રીતે કઈ રીતે પગભર થઈ શકીએ, એના માટે પણ અમે છે ને તો આમ છે તો ચર્ચાઓ કરી રહીએ છીએ. અને અમુક જે ડાંગના માણસો છે જે પોતે એકદમ પાયામાંથી કંઈક ન હતું, કંઈ જ નહીં હતું એ લોકો પાસે, આજે એ લોકો છે ને પગભર થઈને બે પાંદડે છે ને તો સદ્ધર થયા છે. જે અહીંને કાચો માલ જે છે કે હવે ધારો કે ડાંગર છે તો ડાંગર ઘણું બધું પાકે છે અહીંયા, પણ ડાંગરની પ્રોસિજર કરવાની હોય તે કોઈ છે તો આપણા આદિવાસીઓ આવતા જ નથી. એના કરતાં તમે છે ને હાથસળના ચોખા બનાવો ને, જે તમે 30-40 રૂપિયા કિલો જે તમે ખરીદો છો
એ જ તમે છે ને તો સામે માર્કેટમાં છે ને તો 80 રૂપિયાથી છે ને વેચી શકશો ને. તો તમારો જે આજે છે ને તો 300 રૂપિયા કિલો લેવશો અને 300 રૂપિયામાં મણ વેચો છો, તો એની જગ્યાએ આર્થિક પગભર થવા માટેના આ એક બહુ મસ્ત છે ને ઓપ્શન છે. એની તરફ છે ને તો આપણે બીજું શું કે ગામની બહેનો આમ હો ઘરે આ સિઝને છે ને તો પરવારતા હોય તો એ લોકોને હો રોજગારી મળે ને. અને એના માટે કૃષિ યુનિવર્સિટીમાંથી આપણે લોગો લઈ લઈએ કે એમાં કેમેસ્ટ્રી, એ ચોખાની કેમેસ્ટ્રી છે, એ કેમેસ્ટ્રી આપણે પ્રયોગાત્મક રીતે છે ને તો લઈને છે ને તો એનો લોગો બનાવીને છે ને તો આપીશું તો સારી એવી આવકો થશે, લોકોને રોજગારી મળશે અને આપણને છે ને એક પગભર થવાનો ચાન્સ પણ મળી રહેશે. બરાબર છે. તમે એક સામાજિક આગેવાન તરીકે પણ છો, સાથે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિના પ્રખર હિમાયતી પણ છો અને રાજકારણ ક્ષેત્રે પણ થોડા ઇન્વોલ્વ થયા છો. તો તમને લોકો ઓળખવા માંગે તો કેવી રીતે ઓળખે? એક સામાજિક કાર્યકર્તા તરીકે તમે છો કે પછી એક રાજકીય જે પીઢ છે, પીઢ નેતા કહેવાય એ છો કે પછી પ્રકૃતિ સાથે સંકળાયેલા એક આદિવાસી સમાજના એક સામાન્ય માણસ છો? આમ જોવા જઈએ ને તો રાજકારણ આદિવાસીઓના કઈ રીતે રાજકારણ રમવું એ તો પોતપોતાની એ, પણ મારું પોતાનું જે મને જે આશય છે કે હું જે આમાં આસ્થા રાખું છું એ હું મારી પ્રકૃતિમાં રાખું છું, જે મારા પૂર્વજો અને પુરખાઓની દેન છે. આજે લોકો શબ્દની ધાર વાપરે છે પણ આધાર બતાવી નથી શકતા. જ્યારે અમારી આદિવાસીઓની સંસ્કૃતિ કે પ્રકૃતિ છે એ આધારભૂત છે. જેને જે કોઈ શબ્દ પુરખોએ વાપરેલો છે એ પુરખોને સમજવાની કોશિશ કરવાની અને એના પર તર્ક લગાવવો. મૂળ વસ્તુ, મૂળ શબ્દ જે છે એ શબ્દને તમે પકડો, એ શબ્દ જમીન પર છે કે નહીં તો એ આધાર બનશે. એ આધાર બને એના પર તમે તર્ક કરો, એ તર્ક ન્યાયયુક્ત છે કે નહીં, અને એ ન્યાયયુક્ત છે તો એ વિજ્ઞાન એને છે ને તો અનુમોદન આપે છે કે કેમ. તો અમારી જે પરંપરાઓ છે કે અમારી જે કથા વાર્તાઓ છે એમાં વિજ્ઞાન અનુમોદન આપે છે. ધારો કે કંસરીની કથા તમે કહો તો કંસરીની કથામાં એક નાગલીનો દાણો લેવ તો દેખાશે, એને તમે વાવી દેવ તો એની જે વૃદ્ધિ પામવાની જે પ્રક્રિયા છે એ 16 થી માંડીને એનું કણસલું આવે ત્યાં સુધીની આખી એની 5 પ્રક્રિયા થતી છે. અને એના જ્યાં સુધી 16 પાન પૂરા ન થાય ત્યાં સુધી એને કણસલું આવતું નથી. એને માટે ચીપ નામની એક વનસ્પતિ છે, એ નાગલીની પ્રજાતિ જેવી છે, પણ એને છે ને તો દાણા નથી આવતા. કેમ કે એને પરાગનયન જ નથી થયું. અને એની હાથેની જે કથાઓ છે પિંડાર દેવની છે, કર્તુકી દેવની છે, અને પિંડાર દેવને માર નાખવામાં આવે છે એટલે છે ને તો એનું પરાગનયન નથી થતું તો દાણો જ નથી બંધાતો. એટલે ત્યાર પછી કંસરી માતા માવલીએ પણ છે ને તો એનો બીજો અવતાર લેવો પડેલો, અને ત્યાર પછી છે ને તો એ છે તો 12 જે કોટ છે એ 12 કોટની અંદર છે ને જતા રહે છે. અને ત્યાર પછી કંસરિયાનો જન્મ થાય છે ધનેર યુગ યાને કે ખાનદેશ, ત્યાં એનો જન્મ થાય છે. આજે પણ હવે છે ને તો ધનેર યુગમાં છે ને તો ધનાઈ માતાજીનું પણ ગઢ છે, ધનશ્ર્યા કુંડબીનો પણ ગઢ છે. અને કંસરિયા જે છે એ કંસરિયા ડાંગમાન સુબીર પાસેનું એક ગામ છે સાવરખલ, ત્યાં છે ને તો એનો ગઢ છે. આજે એ સ્ત્રી હોય કે વનસ્પતિ હોય, જ્યાં સુધી એને ફૂલ આવે છે અવિનાશભાઈ, ત્યાં સુધી ફૂલ આવ્યા પછી જ્યાં સુધી પરાગનયન ન થાય, વનસ્પતિમાં વિજ્ઞાનની ભાષામાં આપણે પરાગનયન કહીએ તો સારું લાગશે કે પેલા શબ્દ મેથુનની જગ્યાએ છે ને પરાગનયન જ વાપરીશું. પરાગનયન થયા પછી જ એનું છે ને તો બીજ બંધાય છે, અને એ બીજ માનવ જીવન નિભાવવાનું હોય, માનવ જીવન ટકાવવાનું હોય કે માનવ જીવન સંવર્ધન કરવાનું હોય, તો એ વસ્તુ ખાધા પછી આપણે માનું સ્તનનું દૂધ છોડી દઈએ અને
લગભગ છે ને તો 6 માસ પછી છે ને તો દાળનું પાણી કે એ ખોરાક તરફ આપણે વળીએ તો આપણે જીવીએ ત્યાં સુધી છે ને તો અન્ન તરફ જ અન્નથી જ આપણું આ દેહ ટકે છે. તો હવે કાલ્પનિક દેવો કે એ વસ્તુ નથી. અમે જે માનીએ છીએ તે વાસ્તવિક દેવો છે. ધારો કે કોઈ વાંચે છે અને લખે છે, કોઈ લખેલું વાંચે છે, પણ અમે આદિવાસીઓ જે ખરા ને એ વાસ્તવિક પ્રકૃતિને એનો અભ્યાસ કરીએ છીએ કે એ પ્રકૃતિમાં શું છે અને એ પ્રકૃતિને વાંચીએ છીએ અને તે અમે લોકોને સમજાવીએ છીએ. એટલે આમ જોવા જઈએ રાજકારણીની દ્રષ્ટિએ મને કોઈ જોઈ તો હું એનો હિમાયતી પણ નથી રાજકારણીનો, અને રાજકારણ મારા સ્વાભાવિક રીતે જ હું રાજકારણમાં શું કરવું પડે એ મને ખબર છે, અને તે છે ને તો મને મારી પ્રકૃતિ રીતે છે ને તો મને છે ને તે યોગ્ય નથી. એટલે હું રાજકારણી તરીકે તો નહીં, પણ એક સમાજ જાગૃતિ હોય, આપણી રીત રૂઢી રિવાજ હોય તો એને આપણે જે ઉજાગર કરવાનો છે. આજે ભણેલો છે માણસ, પણ પોતાને લઘુતા ગ્રંથિના લીધે એવું એને થાય છે કે અમારા પૂર્વજો કે અમારા ડોહાઓ શું કથા કરે છે, એના શબ્દો જ એ લોકોને ખબર નથી પડતી. બીજી વસ્તુ, એક વખત અમે ગુજરાતી ભાષામાં ભણતા થઈ ગયા એટલે જે કુકણા સમાજની છે કે ધોળિયા સમાજની છે, ચૌધરી સમાજની હોય કે ગામિત સમાજની હોય કે વસાવાની હોય, એ ભાષા બોલે જ ભૂલી જતા છે. અને તમે એક વખત 20-25 વર્ષ બહાર રહેવું ને પછી એ ભાષાને પકડવા જશો તો તમને મેળ જ નહીં પડવાનો ને. એટલે એના માટે સતત વડીલોને પાસે રહેવું પડે. આજે જુઓ કે આજે ગાય છે, એ ગાયને છે ને એનો મૂળ શબ્દ શું છે એમ તો અમારા પૂર્વજો કહે છે કે એને બોહળા કહેવાય, ગાયને બોહળા કહેવાય. જે રોટલો કહે છે, કનિક અંસરી કહે છે, તો એનો રોટલો જે બનાવે છે એને કમારી કહે અમારા પૂર્વજો. કે એની પથ જે એના નિયમ છે, એની નીતિ છે, તો એની અમારી સાથેની પ્રીતિ જે બંધાયેલી છે પ્રકૃતિ સાથે, એ છે ને એના લીધે પ્રકૃતિ સાથે અમારો છે ને તો પ્રીત છે. તમે તો ડાંગના, જો મારે ડાંગનું રાજકારણ સમજવું છે, તમે ડાંગમાં ભાજપનું શાસન પણ જોયું છે, કોંગ્રેસનું શાસન પણ જોયું છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કેવી રીતે ડાંગમાં વિકાસના કામો થતા, અને જ્યારે ભાજપનું પેલું આવ્યું શાસન આવ્યું પછી કેવી રીતે તમારા ડાંગમાં વિકાસના કામો થઈ રહ્યા છે? આમ જોવા જઈએ તો રાજકારણમાં માત્ર ને માત્ર પહેલાં જે હતું તે કેવું કે અમારે ત્યાં મોટા ભાગે છે ને તો પાત્રા કે ભાતના પુળિયાના બધા ઘરોથી આવતા હતા. ગોવિંદભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય આવ્યા એ અમારો ત્યાંનો ગોલ્ડન ટાઈમ કહેવાય. કે લગભગ છે ને નહીં જેવાય, 1-2 ઘર સિવાય તમામ ઘર પર નળિયા આવી ગયેલા. ત્યાર પછી ચંદરભાઈ પટેલ જે ધારાસભ્ય બન્યા એ અરસામાં હું M.Com કરતો હતો અમદાવાદ, અને ગુજરાતની 26 ડિપાર્ટમેન્ટમાં અમે સચિવો પાસે જતા અને એમને કે અમારે મહેકમ કેટલું છે, તમારું કુલ મહેકમ કેટલું, અને SC/STની સીટો કેટલી ખાલી છે. ત્યારે OBCની હતું, જનરલ એ હતું. તો જનરલની જે સીટો તે એક પણ ખાલી ન હતી, અને STની સીટો જે તે વખતે 37,000 સીટો ખાલી હતી. તો અમે 26 ધારાસભ્ય 27 ધારાસભ્ય પાસે ગયા, એમણે એ રિપોર્ટ આપ્યો. અમારું સદભાગ્ય કદાચ હોઈ શકે કે એ અરસામાં અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા. તે વખતે પાર્ટેશન કરતા આદિવાસીયત તરીકે એ ધારાસભ્યોમાં હું જોતો હતો. અને એ લોકો અમરસિંહભાઈ હાથે છે ને તો અમે મિટિંગમાં અમે પણ ગયેલા. અમારા ડાંગના છે ને 6-7 અમારા સાથી મિત્રો હતા અને ધારાસભ્યો. અને એ જ્યારે અમે અમરસિંહભાઈ પાસે મૂક્યું, અમરસિંહભાઈએ તરત જ છે ને તે એનો અમલવારી કર્યો, અને 89-90માં જે ભરતીઓ થઈ બેકલોગની, એની એક ફળશ્રુતિ કહેવાય મારા માટે. છતાં પણ કમનસીબી મારી એ પણ હતી કે
મારી બધી બેન્ચ નોકરીએ લાગી ગઈ, પણ મને નોકરી છે ને તો તે વખતે હું રોપણી કરવા ગયેલો એટલે કોઈ ચાન્સ નહીં મળ્યો. આજે નોકરી નહીં મળી તેનો ગમ નથી, પણ મને જે આનંદ છે તે હું મારા સમાજમાં જ્યારે પણ જાઉં ત્યારે એ લોકો જાણે અજાણ્યા હો મને છે ને એ લોકો વધુ પડતું માન આપી દે છે. કે આજે મોટા માણસ હોય, ધારાસભ્ય હોય, તેમાં અમારે ત્યાંના રાજકારણીઓની અંગત વાતો તરફ તો આપણને કોઈ ઇન્ટરેસ્ટ પણ નહીં મળે, પણ જ્યાં સુધી સમાજ બચશે ત્યાં સુધી જ તમે છે ને તો રાજકીય રહેશો. સમાજ રહેશે તો તમારી આર્થિક પ્રગતિઓ પણ થશે, સમાજ રહેશે તો જ ક્ષમતા પણ તમે પ્રાપ્ત કરી શકશો, અને સમાજ રહેશે તો જ તમે સ્વતંત્ર છો. અગર સમાજ છીનભીન થઈ ગયો, વેરવિખેર થઈ ગયો, તો તમારી ઓળખ મૂળે વાત આદિવાસી તરીકે મટી જશે. અને આદિવાસીઓની ઓળખ, આદિવાસી ઘણા બધા કહી દે છે કોણ તમે આદિવાસી, કોણ તમે આદિવાસી, પણ બંધારણમાં તો આદિવાસી શબ્દ નથી. જયપાલ મુંડાજીએ એની માટે પહેલ કરી હતી, પણ કોઈક કારણોસર આદિવાસી શબ્દની જગ્યાએ એસટી. આજે એસટીમાં શું છે કે કોઈ જાતિ આવતી નથી. એસટીમાં તો કોઈ પણ ગરીબ હોય, ક્યાં તો પછી જેની લાગવગ તમારી પાસે હોય તો એ લોકોને તમે એમાં છે ને તો સામેલ કરી દોશો. એટલે પહેલાં લગભગ 750 જેટલી આદિવાસીઓની આખા ભારતમાં જાતિઓ હતી. 750થી 782 થઈ ને હમણાં બીજી પાછી 12 જાતિઓ ઉમેરવામાં હજુ દિવસે દિવસે છે ને તો ઉમેરતા જ જશે. એટલે જે મૂળ આદિવાસીઓ છે તે બાજુએ રહી છે, અને નવા નવા જે ભરતીઓ કરે છે તો તેમાં છે ને તો બીજી પ્રજા આવી જાય છે. હવે ધારો કે આપણે ગુજરાતની જો વાત કરીએ તો ભરવાડ છે, ચારણ છે અને રબારી છે. એ પ્રજા આમ જોવા જઈએ ને તો ઓબીસી પ્રજા છે. ને ગીરના જે લેસ પ્રદેશમાં એ લોકો હોય તો તે લોકો 400, 450ની વસ્તી હતી. બરાબર છે. આજે એ લોકોને એ આડ રાખીને બીજાને એસટીનો દાખલો આપી દે છે. એ બરોબર નથી. તમે થોડુંક એને બીજી વસ્તુ શું કે આદિવાસીઓ પાસે પૂરતા પૈસા નથી કે આજે કોઈ પણ કામ કરવા જઈએ એટલે નોકરીમાં પણ છે ને તો આ લોકો પૈસા કેન પ્રકારે પણ લે જ છે. ચૂંટણી દરમિયાન પણ ડાંગમાં એવું કહેવાય છે કે આખી જે ચૂંટણી છે એ રૂપિયા પર જ રમાય છે, એવું એ જે બહારના લોકો કહે છે એ સાચી વાત છે? તમને શું લાગે છે કે રૂપિયાથી ખરીદાઈ જાય છે આદિવાસીઓ? ગઈ વિધાનસભામાં આ લોકોની આખી એક ગેમ ચાલેલી હતી. ધારો કે તમે કોંગ્રેસના છો, હું બીજેપીનો છું, અને કોઈક ત્રીજો માણસ છે ને તો ન તો કોંગ્રેસમાં છે કે ન તો બીજેપીમાં છે. હવે જે માણસ કોંગ્રેસમાં છે કે જે માણસ બીજેપીમાં છે એ લોકો તો અકડ છે, એટલે એ લોકોને કોઈ કંઈ છેડવાના નથી. પણ જે ત્રીજો ભાગ જે ખરો ને એ લોકોને 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા આપવાના. અને કોંગ્રેસમાંથી એને આપણી તરફ યાને કે ભાજપ તરફ જ્યારે એ લોકો વાળવાના હતા ત્યારે એ લોકોએ 500 આપ્યા અને 5000 હોય એક વોટના આપેલા છે. એટલે માણસો માત્ર દારૂ કે મટનની પોટલી લઈને જ મત આપી દે છે એવું નથી. આજે પૈસાનું ચલણ છે, પણ એ લોકોને એ ખબર નથી કે આ 500 રૂપિયામાં છે ને તો તમે છે ને તો 5 વર્ષ કાઢો તો તમે તો વેચાતા થઈ ગયેલા છે. આજે અમારા આદિવાસી વિસ્તારમાં મરઘો 500 રૂપિયામાં સાહેબ મળતો છે. હા, અને એ એક ટંક પૂરતો હોય એક કુટુંબનો. તો તમને 500 રૂપિયા આપીને તમે 5 વર્ષ સુધી ગીરવે મુકાઈ જાવ તો એ એક છે ને સારી વસ્તુ કે સારી આદતો નથી. થોડુંક સમજી જાય તો આજે કદાચ મને નોકરી નહીં મળી તો કંઈ નહીં, પણ અમારા બાળકો જે ભણ્યા હતા એ લોકો નોકરી કરતા છે. હા, એટલે તમે ત્યાં જ ન વેચાવો, કારણ તમારું જમીર રહેશે તો
તો તમે ખમીરવંત બનશો, બાકી જમીર જ તમે ગુમાવી દેશો તો તમારું ખમીર રહેવાનું નથી. આજે ધર્મના વાળાઓ, પંથના વાળાઓમાં આદિવાસીઓ બાહુલ ક્ષેત્રમાં મીઠી મીઠી વાતો ખૂબ ચાલે છે અને હાથમાં ચાંદ બતાવવામાં આવે છે ધર્મમાં. પણ જે આદિવાસીઓ તો પ્રકૃતિ દત્ત છે અને પ્રકૃતિ આજે છે ને કાલ્પનિક દેવોમાં નથી માનતા. અને એ લોકો જેમ જેમ એમાં શિક્ષિત વર્ગ છે ને તો બાહુલ રીતે છે ને તો ધર્મોની વાળાઓમાં વહેંચાયેલો છે ને જે ગરીબ છે. માણસની તબિયત ત્યારે જ બગડે છે કે જ્યારે એની શરીરનું કેમિસ્ટ્રી બદલાઈ જાય. કંઈક તમને ફોસ્ફરસ ઓછું હોય, પ્રોટીન ઘટતું હોય કે લોહ તત્વ ઘટતું હોય તો તમારી તબિયત બગડવાની છે. પણ એના માટે તમે કયો ખોરાક ખાવ તો એ વસ્તુઓ છે ને તમને મળી જાય. એટલે વિજ્ઞાનની રીતે જે શિક્ષિતોએ અભણોને સમજાવવાની જગ્યાએ છે ને તો શિક્ષિતો અભણ બની ગયા. આજે ડાંગના જે રાજકારણ છે, ડાંગનું રાજકારણ, એમાં તમને લાગે છે ધર્મ સંપ્રદાય કે પછી જે પણ આપણા બ્રાહ્મણવાદ ઘૂસી જવાના કારણે પણ ભાજપ તરફ લોકો પ્રેરાયા છે કે કોંગ્રેસ તરફ લોકો પ્રેરાયા છે? સંપ્રદાય કેટલો ભાગ ભજવે છે ડાંગના રાજકારણ? ડાંગના રાજકારણમાં આમ જોવા જઈએ તો છેલ્લા 25 વર્ષથી વધારે થઈ ગયો, હવે લગભગ 30 વર્ષની આજુબાજુ. તે પહેલા છે ને તો ધાર્મિક રીતે રાજકારણ લડાતું નહીં હતું ડાંગમાં. ત્યારે આચારસંહિતા એક જ વસ્તુ હતી કે એ લોકો, અમારા જે વડીલો હતા એ કહેતા હતા કે આ બીજો પક્ષ છે ને એ તો બામણોનો પક્ષ છે, મોટા લોકોનો પક્ષ છે, એટલે આપણાથી એ લોકોને મત નહીં અપાય. એટલે ત્યારે એ લોકો કોંગ્રેસમાં જ મત મોટા ભાગના આપતા અને ગ્રામ પંચાયતથી માંડીને કે ગામના સભ્યથી માંડીને જિલ્લા, તાલુકા, ત્યારે કે ધારાસભ્યની કે સેનેટર સંસદ સભ્યની એને મત આપતા હતા. પણ 25-30 વર્ષથી કોઈક રાજકારણીઓના અસંતુષ્ટિના કારણે હોઈ શકે અને રાજકીય જે હોસલાઓ છે એ લોકો એ નથી વિચારતા કે મારો સમાજનું અધપતન છે કે મારો ફાયદો છે. સમાજના ફાયદા કરતાં છે ને ખુદનો પોતાનો ફાયદો આજે વધારે જોવામાં આવે છે કે હું પૈસાદાર બની જાઉં. અવિનાશભાઈ, આ પાણી અહીંયા છે 4, 5, 6, 7 માસ, તો આ પાણી વહેતું હમણાં નથી. પાણી હોય, ઇજ્જત હોય કે પૈસા હોય, એ જ્યાં સુધી વહે છે ત્યાં સુધી જ એને છે સુગંધ આવે છે. એક વખત બંધાયું થઈ ગયું પછી એમાંથી દુર્ગંધ જ પેદા થવાની છે. તમે એવું કહેતા હશો કે ખૂબ પૈસા કમાઈ લઉં અને છે ને તો હું બહુ મોટો થઈ જાઉં કે બહુ ઉજળો થઈ જાઉં, એવું નથી. આપણી પાસે ધર્મ કે જાતિનો પ્રશ્ન એ નહીં મળે, પણ નૈતિકતા આપણી શું છે એના પર બહુ ડિપેન્ડ કરે છે. આપણે આજે છે તો ધર્મ લઈ લીધો પણ ભ્રષ્ટાચારમાંથી તો મુક્ત જ નથી થયા. તમે એમ કહો છો કે હિંસા કરવાથી પાપ લાગે છે, પણ હિંસા માત્ર છે ને તો કોઈને મારી નાખવું એ જ હિંસા નથી. એ શારીરિક હિંસા હોઈ શકે, પણ જાણે અજાણે હો તમે છે ને તો માનસિક હિંસાના ભોગ તો તમે બનાવો જ છો લોકોને. એટલે એ હિંસાઓ છે મનની હોય કે તનની હોય, પણ તમે કોઈને પણ દુઃખી કરીને તમે રાજરમત રમી લેવ, સ્વાભાવિક કદાચ એકાદ પેઢી છે ને તો ઉજળી દેખાશે. બાકી પ્રકૃતિનો ન્યાય એવો છે કે એનો જ્યારે સોટી પડે ત્યારે કોઈને સંભળાતી નથી. અમે ઘણા બધા એવા રાજકારણીઓ જોયા છે, ઘણા બધા રાજકારણીઓના કુટુંબો જોયા છે, પણ આજે વસ્તી હોવા છતાં હસ્તી એ લોકોએ ગુમાવી દીધેલી છે. આપે તો ડાંગના રાજકારણની જો મારા જાણમાં છે ત્યાં સુધી માધુભાઈ ભોયેનું પણ શાસન જોયું છે, જે લગભગ 15 વર્ષ ધારાસભ્ય રહ્યા.
હા જી. એ દરમિયાન ડાંગનો કેવું કામ વિકાસના કામો કેવા થતા હતા, કેવી કામગીરી હતી, કે આદિવાસીઓને સંતોષ હતો ખરો લોકોને? કેમ કે ડાંગનો મૂળ પ્રશ્ન વિસ્થાપનનો છે એવું ગુજરાત સરકાર કે પછી આપણા આદિવાસી લોકો પણ માને છે કે વિસ્થાપન વધારે છે ડાંગમાં. તો જ્યારે માધુભાઈ હતા ધારાસભ્યમાં ત્યારે કેવી રીતે શાસન ચલાવતા હતા? ગોવિંદભાઈ પટેલ જે ખરા ને એ માલકીના મૂળ પાયાના પ્રખર એક નેતા હશે, અને આજે પણ એમણે માલકીનો પાયો જે લાખેલો તે એમણે પણ એ થોડાક અકડ માણસ મારા જેવું, એટલે સરકારે એને સ્વીકાર્યું. માધુ કાકા થોડાક મોળા એટલે એ ભાગ પટાઈ કરી લીધી કે ચાલો 50% તો 50%, અને ચીમનભાઈએ છે ને તો એમાં અગ્રિમતા આપી દીધી, 50% માલકી ચાલુ થઈ ગઈ. આજે 50% માલકી ચાલુ થઈ ગઈ એટલે છે ને આર્થિક રીતે ઘણા બધા માણસોને એમાં છે ને સપોર્ટ મળ્યો, વિકાસ પણ સારો થયો. જ્યારે તે પહેલાં અમારે ડાંગમાં છે ને તો લગભગ ટીચરો પાસે પણ મોટરસાઇકલો કોઈ એવું નહીં હતી, પણ આજે લગભગ એ માલકી ચાલુ થયા પછીથી છે ને તો ગામે ગામ તો ખરી જ, પણ લગભગ કુટુંબે કુટુંબને હમણાં તો વ્યક્તિગત મોટરસાઇકલો થઈ ગયેલી છે. કારણ એના દ્વારા શું કે અમારે વઘઈ આવવાનું રહે તો વઘઈમાં આખો દિવસ ફાળવવાનો હતો, એની જગ્યાએ 2 કલાકમાં અમે 25 કિલોમીટરથી વઘઈ આવીએ અને વઘઈથી પાછો ખરીદી કરીને છે ને તો 2 કલાક ઘરે. એટલે ડાંગનો વિકાસ થયો કે પછી? ડાંગનો વિકાસ તો જેણે જોયું છે કે અમારો ટાઈમ એક એવો હતો કે કંદમૂળ ખાધેલું, ત્યાર પછી રોટલીને શાક મળ્યું, થોડોક પાછો વધારો થયો, આપણે સુધરેલું બિયારણ આવ્યું એટલે દાળ ભાત શાક ને રોટલી મળી. આજે અમને છે ને તો અમારા પોયરાઓ પીઝા ને બર્ગર ખવડાવતા છે, કેક ખવડાવતા છે. એટલે અમારો તો આમ જોવા જઈએ ને તો ગોલ્ડન ટાઈમ છે જ. પણ પોયરાઓના જે કપડાઓ હું જોઉં છું મારી નજરે કે એ લોકો લગભગ છે ને તો પાછા લંગોટી તરફ વળવાની તૈયારી કરતા હોય. જીન્સ છે ને ફાડી દે, ફાટેલા કપડાં પહેરે. એ કદાચ સાંકેતિક હોઈ શકે એ લોકોનું માનસ કે અમારે આ બધા કપડાં બહુ ખાસ પહેરવાના નથી, અમારે પાછું લંગોટી તરફ જવું છે. અને રાજકારણ પણ તે રીતે જ રમાતું છે. કારણ મનુવાદ, મૂંડીવાદ કે બ્રાહ્મણવાદની વાતો જે કરો છો ને એમાં આ લોકોને મજૂર સિવાય બીજું કંઈ રહેવા દેવાના જ નથી. કારણ અનામત તો પૂરું કરી દીધેલું છે. હવે આવશે સમાન નાગરિક ધારો ચાલુ કરશે ત્યારે અમારી ઓલાદને છે ને તો રાજકારણમાંથી અમુક્ત બનાવી દેવાના છે. કારણ સમાન નાગરિકમાં છે ને તો કોઈને અનામતની સીટ જ નથી મળવાની. અને અમારે ડાંગના છે ને તો પછી છે ને બધા જ એ લોકોએ પ્રેક્ટિસ પાડેલી છે. એટલે છે ને તો પેલા મંજીરા વગાડવાની, તો પછી મંદિરોમાં બેસી બેસીને મંજીરા વગાડશે રાજકારણી. ડાંગનું આપણે જ્યારે જોઈએ સમસ્યાઓ ડાંગની વાત કરીએ ત્યારે જળ જંગલ જમીનના મુદ્દાઓ ખાસ કરીને આદિવાસી સમાજને અસર કરતા હોય છે. તો એ મુદ્દાઓ રાજકારણીઓ કેમ નથી ઉઠાવતા? ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.